પણ આ તો માનું સાનિધ્ય છે બાપ. કારણ કે માં એ માં બાકી બધા વગડાના વાહ મારા બાપ. પણ જ્યારે આ જગદંબાની આંગણે બેઠા હોય કે લાખ इरादे बनाते हैं और टूट जाते हैं, लाख इरादे बनाते हैं और टूट जाते हैं, मोगल धाम तो वही आती है, मोगल धाम तो वही आते हैं जिसे माँ मोगल बुलाती है, प्रासली तो वही आते हैं कि जिसे माँ मोगल बुलाती है. સાહેબ પણ સાહેબ આ જગ્યા છે ને એ જગ્યાના પરચા, આ જગ્યાની આ ભૂમિની તાકાત એના સાહેબ તમે પરચા આપણે જોઈએ ને, તમે ક્યારેક યુટ્યુબ ની અંદર સર્ચ કરજો કે આ જગ્યાના પરચા કેવા છે, આ માના પરચા કેવા છે, લાભુમાના પરચા કેવા છે. કે સાહેબ એમ કહેવાય કે લુંભાની ખીણમાં સાહેબ ખેત મજૂરીનું કામ કરતા હોય ને ત્યાંથી માં મોગલના એમ કહેવાય કે માં મોગલના એની ઉપર આશીર્વાદ વળે અને માં પ્રાસલીમાં જઈ અને આ મોગલ માનો ધૂણો ધપે. મારા બાપ એકવાર મને યાદ છે અને મેં સાંભળ્યું છે ને યુટ્યુબમાં જોયું છે કે મોગલ માનો પ્રસાદ લઈ અને અમારા ભાઈ અને બધા ત્યાં ભગુડા જતા હતા. રસ્તાની અંદર માં મોગલ ની ગાડી ઉભી રહી જાય ને માં કે મારે વયું જવું છે અને એના સેવક કે માં તારો પ્રસાદ લઈને અમારે ભગુડા સુધી પૂગવું છે, પણ માં કે મારે પાછું વયું જવું છે. પણ સાહેબ આ સેવકની વિનંતી કરીને માં ભેગી જાય ને વાયુ સ્વરૂપે એ ગાડીની હારે એ માં ભેગી જાય અને જેવો ભગુડાની અંદર પગ મૂકે ને ત્યાં તો એને ગાડીથી લઈને છેટ માના માતાજી સુધી કંકુના પગલા થાય. મંગળવારનો દિવસ હોય સાહેબ, એ માના આજે ગુણલા ગાવા છે, એ લાભુમાં આજે આપણી સમક્ષ આજે આપણે એમને જોઈ શકીએ છીએ, એમના દર્શન કરી શકીએ છીએ. અને એવા લાભુમાના સાનિધ્યની અંદર જ્યારે ત્રીજો પાટોત્સવ થતો હોય અને જ્યારે આવા રૂડા કલાકારો આવતા હોય અને ત્યારે સાહેબ આપણી વચ્ચે થોડી જ વારની અંદર રાજ ગઢવી અને પૂનમબેન ગઢવી જુગલબંધી જે જમાવાની છે, મારા મિત્રોને વિનંતી કે તમામ મિત્રો પાછા આવી જાય. પણ સાહેબ એમ કહેવાય ને કે માનું સાધુ માને યાદ કરીએ ને કે જ્યારે પણ પૂનમ ને દિવસે કે મંગળવારે તમે કોકવાર આવો અને રવિવારે આવી અને આ મોગલ માના તમે ધામ તો જુઓ. કારણ કે સાહેબ અહીંયા આ માં ને ત્યાં કોઈથી ફાળો લેવા નથી ગયા કે આજે અમને એટલો ફાળો આપો. કારણ કે મારો નાચીર દેખાયો એમ કહેતો હતો કે મારા બે હાથ ફેલાવીને માંગું તો પ્રભુ તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. સાહેબ અહીં તો સેવકો આવે ને એ લખાવે ને એ ફાળો ને સાહેબ તમે અહીંયાથી જે પણ આપો ને એ તમારા નામની એક મુઠ્ઠી ચોખા છે ને સાહેબ આ પ્રસાદમાં ભળી જતા હોય.